થાય પડે અલાર્મ ના મેળવો પડે એ વાત તારી સાચી, પણ રાતથી જ ઊંઘ ના આવે. તો બે કરે બે ત્રણ વાર તોડેલો કોઈ જાય કેટલી વાર આખી રાત જાગેલો હું. કોણ મારે ચમ રોય કોઈ મારતું નહીં, જે ગઈ કોક બોલી લાગે છે કોઈ બોલી નહીં. શરદી થઈ ગઈ ને એના લીધે ધુમાડો આવે ને એટલે વધારે પેલું સહી થાય. મજા આવે. આમાં તો મજા જ આવે ને. બાટલો આવી ગયો, આપણે બાટલો લઈ લીધો. આટલી કમજોરી છે થઈ ગઈ હે? આવે ને ખાવ સારી હેમત વગર થઈ જાય. પગ થોડી થોડી થઈ જાય. પેલા તો લઈ લેબોટી થાય, લેબોટી કરે ને લોહીને. કેસ કઢાવાયા કેસ. અને થઈ ગયું કમ્પ્લેટ. હા રેડી. નંબર આવ્યો. હા જી વારે. તો ગાઈસ અમારે જઈલો મહિને આયા છીએ, દવાખાને આયા છે. એક જ પ્રોબ્લેમ બદલ. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજા? ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને. અમારી યાદેશ ઠાકોર ફેમિલી તમારું સ્વાગત છે. આપણે અત્યારે ઉઠી ગયા, આ તો બ્લોગ સ્ટાર્ટ કર્યો થોડો લેટ. શું કરે તુલા? જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજા છો? તો આપણે તો સવાર સવારમાં સાફ સફાઈ ચાલુ છે. જો કોઈ સાફ સફાઈ કરી દઉં ને પાણી મેળ્યું આપણે. આ બધું હમ કરવાનું છે. બધું પેલું લીંબુના ફૂલને બધું ઢળવાનું તો કોઈ સાફ સફાઈ કરી દઉં. પેલું સાબલું ધોવા નાખ્યું. છોકરાને આજે તો નિશાળ મેળવી આવ્યા, નિશાળ મેળવીને આવ્યા અને વારી કોણનું કામ કર્યું. સાફ સફાઈ સાફ સફાઈ તો ગાઈસ સાફ સફાઈ તો ચાલે. સાફ સફાઈ જમી લાગે. કાલે ઋતિકનો બર્થડે હતો તો ગાઈસ ઉઠવામાં આજે બહુ લેટ ઉઠી ગયા છીએ. હવે ટાઈમ તો જોઈએ, ટાઈમ કેટલો થયો? ટાઈમ થયો 9:40. ગાઈસ 9:40 ટાઈમ થયો હશે. આમ કાલ લોટ પતીને મેળવ્યો. હજુ બાટલો ગેસનો આવ્યો નહીં, 2-3 દાડાથી. કાલ રવિવાર હતો એટલે બાટલો નહીં આવ્યો. તો આજ તો ગાઈસ સોમવાર થયો, 9:40 થઈએ ને, હવે 10-11 વાગે એટલે બાટલો લઈ જાય. અને પોણી લાવવાનું છે, પોણી નહીં, પોણી ગાઈસ લેતા હોય. અટાણું લેવા જવાનું ગાઈસ. 2 દાડે તે અટાણું લેવા જઈએ કરીએ, પણ હવે આજે અટાણું લઈ આવું. હે? લાવવું જ પડશે. બધું મરચું મેઠો ને એ બધું લાવવાનું છે. હા, જે લાવવું લખી દો. લખેલી પડી ચિઠ્ઠી તો પરમદારની છે. અટાણું 2 દાડે પહેલાથી લખેલું પડ્યું છે, પણ હું બધું અડિયા મરિયા હતું. કાલ રવિવાર હતો, કાલ ત્યાં બધું બંધ હતું. આ તો છોકરો તો નિશાળ જતા રહે, ટાઈમ થઈ હા, જતો. છોકરા કાલ રવિવારની રજા હતી ને આજે વહેલી નિશાળ હતી. તે 7 વાગે સાપણી કરી મિલ્યા ને હમ હવે આવશી છે 11-12 વાગે. તો ગાઈસ આજે આવું આપણે પાણી ભરી આવીએ. બેલ પાણી નહીં પીવાનું. ગાઈસ પાણી આપણે લાવવાનું છે. પાણી લાવી દીધું છે, પાણી ભરી ગયું. અને જો ગાઈ દેશી જુગાડ, ગેસનો બાટલો થઈ રહ્યો એટલે છે મજા આવે. એક ઓલન પડે ખાવું છે બે હે ખાવું જ છે. અને ગાઈસ એક તો જેવો બાજરી રોટલા ના આવડતા હોય અને એમાં ચૂલા પર બનાવવાના હોય. ગેસ પહોંચી ગયો હોય. જો ગાઈસ આજ બાજરી રોટલા ઘઉંના તો ઘઉંના પણ બાજરીને બનાવી દીધા. જો ગાઈસ હા, ને ઘરના બનાવ્યા તો મમ્મી જોડે લેવા જવું પડે. જો હજી એક હોય છે, એક આ પડે જોવા એમ લીધો તરી ને એમ મજા આવી જાય. મજા આવે. આ પટ્ટી જો ગેસ પટી ગયો એટલે જોઈએ ને આવું પડે. ખાવું જ પડે ને દાળ. મગની સબ્જી, મગની દાળ મજા આવી જાય. હા હા, મગની દાળ ને બાજરીનો રોટલો અને 1 ચમચી ઘી અને છાશ ઠંડી, જેવી મજા આવે. વાહ વાહ વાહ. હે ચમ રો હે ગાઈસ? તમારો આવા અહીંયા લો, તમારો આવા જો ગાઈસ, તમારો મને ના વાકુ ફૂટી જાય. શરદી થઈ ગયેલી એટલે વધારે તો તકલીફદાર. શરદી ના થયેલી ને તો ના કોણ મારે ચમ રો હોય? કોઈ મારતું નહીં, જે ગાઈસ કોક બોલી લાગે છે. કોઈ બોલી નહીં. શરદી થઈ ગઈ ને એના લીધે ધુમાડો આવે ને એટલે વધારે પેલું સહી થાય. મજા આવે. આમાં તો મજા જ આવે ને. હેરાન કરવા હેરાન ન બનાવે. 3 દાડાથી ગેસનો બાટલો થઈ રહ્યો. આજકાલમાં આવી જાય બાટલા વાળાની વાત. આ તો ના આવે તો બાટલા વાળાની વાત. બાટલા હું ખાલી બાટલો આલે રાલી દે. ખાલી તો કહીનો પડ્યો છે ને. તમે સ્વાદ લેવા કાલ તો રવિવાર હતો એટલે આજે રહી કાલ તો ઋતિકનો બર્થડે હતો. મળ્યા તો એટલે આપણે ભૂલી ગયા.
11 વાગે તો ખુલ્લું જ હોય. સારું હોય સુલો છે તો સુલા પર આ રોટલા મળે નકતો માં રોટલા ગમે તેમ ભૂસે મળો ના મમ્મી લે મમ્મી ઘરે મળે બહુ જોર જોર તો ગાઈસ હવે જાઓ આપણે પેલા ઘેર આ ડબલા મિલે મસાલાના મરચાના પેલા ઘેર મિલી આવશું હવે મેલી નાખીએ મેલી નાખો ફટાફટ ખા બનાવી દે એના ઘરે ગાઈસ જીસથી આપણે પેલા ઘેર લે બંકા હડો હેડો મસ્ત મિલો હોજ માટે મરચાથી લાઈવ પર કશું ના થાય ખાલી ચાક ખાલી મરચા ખાતે હે સવારમાં તકલીફ પડે યાર ભુવાજી રેવા દો કે યાર મજા આવી જાય યા ગાર્ડન ગાર્ડન ના ના સવારમાં લાઈવ પડે અલાર્મ ના મિલવું પડે સવારમાં લાઈવ પડે ગમે તે બોલું કેવું દાદુ લાઈવ પડે હે અલાર્મ ના મેળવો પડે એ વાત તારી સાચી પણ રાતથી જ ઊંઘ ના આવે સાચી વાત તું જે કરે એમ 2-3 વાર દોડેલો કોઈ જાય કેટલી વાર આખી આખી રાત જાગેલો હું ઝાડા થઈ ગયા બહુ તકલીફ પડે મરચું આપનું હાલ લાગે ચેલેન્જ રાખી મરચ ખાવાનું હા નગો ખાઈ જાય તો તું જેટલી પકડી ખાવી એટલે 1 રૂપિયો નહીં લો બોલતા તારે ખાવી પડે પણ ના આપણે નહીં ખાવ આપણે નહીં આપણે નહીં ખાવ ચેલેન્જ માં બધા ના આવે યાર એ તો લઈને આવી તારા તું લઈને લાલીઓ વિક્રમિયન તું તારા બ્લોગ માં આવો તમે આવો આયા 3 જણા આવશે હા વાંધો નહીં તો કહેજો મને જાન ખાવી હોય ને જાન ખાવી હોય ને પકોડી એના આગલા દિવસ કેવું ઓકે તમે મરચું હું વધારે બનાવું હા તમે અચાનક આવીને ઉભા રહ્યા, લાવો બનાવો મૂકાઈ લે એમ નહીં ના ના બરોબર હું મરચું મારા માપનું જ જોઈએ ના પણ તારે ખાલી ના આપણે નહીં ખાવ ચેલેન્જ યાર હા બધા હા ભાઈ વાપર હું એક પકોડી ખાઈ એક નહીં હે હું એક પકોડી નો અડધી ખાઈશ હે અડધી ખાઈશ બોલ હવે પકોડી ડાન્સ કરે બોલ હવે તો હવે તું ના બે જાતો પાણી બોલ હું અડધી ખાઈશ તો ગાઈસ ફાઇનલી આપણે મેગી નાઈ ગયા તો તે ખુદરે પંખી મરચા હવે જમવામાં તૈયાર આ બધું લઈ લીધું ખાટલો બેન છોકરા છૂટ્યા ટાઈમ થઈ ગયો હે કેટલો ટાઈમ છે નહીં ખબર તો 11:45 જાણ નહીં આવતો બોલી ના તો હાલ બોલ્યો છે હવે તો એમ છે ભાઈ છોકરા તો વાત ચાલુ છે ભાઈ ખાવું તો ટાઈમ જોઈ લે પેલા પછી બે ભાઈ ખાતું ખાતું ઊભું થાવ હા હું જમી લો મને લાગી ભૂખ તું તો ચા પી રહી વહેલા ભાઈ જમી લઈએ જે બાજરી રોટલો અને મગની દાળ બનાવી છે જમી લ્યો તો ગાઈસ ફાઇનલી આપણે રોટલા પકડી હતા અને જાઉં બાટલો જો આવ્યો નહીં તો બાટલો આપણે જોઈએ જો ઓફિસે જાઉં ઓફિસમાં હું જવાબ આલે કે જોઈએ કે બાટલો આવતો નથી ફોન આવ્યો નહીં ઋતિકને નાસ્તો કરી દે નિહાલથી આવ્યા હતા ગાઈસ છોકરો તો નાસ્તો કરી હા નાસ્તો છોકરો નિહાલથી ગયા શી પર ગયા આપણે અહીંયાથી ગયા આજો આ શર્ટની હાલત છે એ આ શર્ટ કેવું થાય શર્ટ બગડાય ગોડી તો ગાઈસ આપણે બાટલાવાળા જોડે ઓફિસે ગયા હતા પછી બાટલો આપણે કોઈ લઈને આવે નહીં બાટલાને કીધું હતું કે પોતાને તમે બાટલો આવી ગયો હતો કાલ રવિવાર હતો એટલે કે તમે હાજર નતા આપણે હવે લઈ જઈએ બાટલો જેવો લે શિવાની મતલબ પકડ ખાલી પકડે જેવું પાણી કે ફીટ પકડજી ગાઈસ બાટલો લઈ હોય મિલીએ બાટલા વાળા આવશે હોય મેલ હોય શું દે ગાઈસ બાટલો આપણે લઈને ગયેલો બાટલા વાળા આવશે હોમેથી બાટલા વાળા લઈ લઈએ બાટલો આપણે બાટલો આવી ગયો આપણે બાટલો લઈ લીધો બાટલો લઈ દીધો ઘેર આપણે લો હડો તમારે મગજ મારી ગઈ રોધવાની શું ગઈ શરદી તાવ ને માથું થઈ ગયું હા દવાખાને જવું
दवाखाने चाहिए હે जाता જીએ ही જીએ નહીં જાવું હોય તો હેડ वो जाता ही है ક્યાં દવાખાને જવું બોલ अतुल ये चाहिए ये હે अतुल ये હતું તે તારે હોય પડે હું કરે તો મટી જા પણ માથું દુખે તો કરવાનું છું પાછળ માથું નીકળી જાય તો ગાઈસ હારી હોય ઊંઘી હતી મૂકું ઘરમાં એમ જે હું બાટલો લેવા ગયો બાટલો નોંધાવા ગયો તો પહેલાં બાટલો નોંધાવા કે તમે જો ઘેર તમને બાટલો તાલ દે બાટલો લાયા ત્યાંથી હેરાન થતા હતા બરે અને હવે ઊંઘી હતી હોય આવીને પડી કામની અસર થઈ જાય એટલે અમે તો માથું કાંઈ મસાલા બધું બનાવી દીધું હોય પકોડીનું હવે એમ ને કે લારી ખોલવા જવું તો દવાખાને લઈ જાઉં દવાખાને લઈ જાઉં એ તો ગાયને ખવડાવી દે ગાયને ખવડાવી મસાલા કરો તો મસાલો ગાઈસ તો ખૂબ સહી તો હવે ગાયને ખવડાવી દે શું કરશું તારે નોંધાવી દઉં ધનાને ફોન કરે ધનો ના પાડે અતુલને કેસ લખાવી દઉં લખાવી દઉં કેસ તો ગાઈસ આપણે ફોન કર્યો અતુલને દવાખાને કેસ નોંધાવી દીધો કેસ નોંધાયો લે 6 વાગે કીધું 6 વાગે 6 વાગે આવો તો ગાઈસ આપણે કેસ નોંધાયો કે 6 વાગે આવો હજુ જો આપણે 5 વાગે 4:48 એટલે 5 વાગે અમે 6 વાગે એટલે નીકળીએ મતલબ તું છે લાગુ નહીં આપણે સ્ટેશન ઉપર જ જવાનું રેલવે ગંડા હોય નીકળ ને બાટલો કરતી હતી બાટલો આવી જાય સુલા ઉપર રોધી એટલે આવી હાલત હવે શરદી માથું તો થયેલું હતું ને વધારે પેલું ફૂંક મારીને સુલામ તેમાં વધારે માથું વળ્યું તાવની અસર થઈ ગઈ. એટલે છેલ્લા ગોમાં છેલ્લા ફૂંક મારતા એવું કોઈ ના કોઈ કારણ એવું ના હોય મને નહીં લાગતું સુલાનું હાટું નહીં મમ્મા ચેવું કે અત્યારે હવામાન ચાલી ગયું જો હવામાન ચેવું બગડેલું મારે વાયરો છે વરસાદ પડતો નહીં ગરમી પડે અને રાતે ઠંડી પડે એટલે બહુ ખાવા પીવામાં વાર રાખવી હા તો શું કહીએ થઈશું ના તો વાર રાખવી કોઈ આસર બધું ખાઈ જાય ખબર ના હોય ને ખાઈ જાવ કાલ બર્થડે તો ઋતિકનો કોઈ ખાધો તો કશું ખાધું નહીં કેક લગી ખાધી આટલી ખાધી વધારે કશું ખાધું નહીં તો ગાઈસ ચલો જઈએ આ તો છે બીમાર જે પડી છે ઘરમાં એક બીમાર એટલે બધા બીમાર લારીએ તો જાવ તો થોડી તો પણ ઊભું રહેવાય ને શું કઈ ના ના તારું કામ નહીં તો મુખ ખુલ્લો પણ તને હવે દવાખાને લઈ જાય લાડી તો હું એકલો ખોલું તારી જો જજો કે ગાઈસ હું જાઉં દવાખાને 6 વાગે શરીરમાં એટલી કમજોરી થઈ ગઈ ગાઈસ જો બહાર આવીને હોય કરી બેઠી ને યાર આટલી કમજોરી છે થઈ ગઈ હે તાવ આવે ને તો સાવ સરી એટલે તો હવે થઈ જાય તો પગ પોડી પોડી થઈ જાય તાવ એટલે આ તો બોલીએ કહેતી નહીં હડો ટાઈમ થઈ ગયો 6 વાગી ગયા આપણે ગાઈસ દવાખાને આવી ગયા એટલા બેઠા દવાખાને અને બરાબર એટલે જઈએ અંદર છોકરો આવી યાર હું આ જોઈ ગાઈસ માટલો ચરાવાય હવે પહેલા તો લઈ લેબોટી થાય લેબોટી કરે ને ભાઈ હમણાં આવી જા રિપોર્ટ કરી લો બાટલો ચડી ગયો બીક લાગતી હતી પણ તો જડાય શું કર્યું તમે કેસ કઢાવવા આયા કેસ અને થઈ ગયું કમ્પ્લેટ હા રેડી નંબર આવ્યો હા જી વારે તો ગાઈસ અમારે ગયેલો મહિને આયા છીએ દવાખાને આયા છે એક જ પ્રોબ્લેમ બદલ આ પેટમાં દુકાન ચક્કર આવે તમારે પેટમાં તો કેમ ચક્કર આવે એક જ પ્રોબ્લેમ એવું કીધું દવા લીધી ના ના હજી ડોક્ટર અંદર હે અતુલ શાહ અતુલ સર તો ગાઈસ હવે નીકળે અહીંયા જો દવા લઈ લીધી ગોળા જેવા સારું થોડી અસર છે તાવની હવે દવા કરશે તો ગાઈ જો પેલા દવાખાને હતા આપણે હારી છેલ્લા 6 વાગે આવ્યા હતા ગાઈસ 6 વાગે આવ્યા હતા 8:29 બાટલો ચડતો બહુ આથી ને બાટલો ચડ્યો ને તો ગાઈસ હવે નીકળીએ ઘેર તો ગાઈસ ફાઇનલી હવે આવી ગયા અહીંયા ઘેર નાસ્તો લઈને અમારે શિવાની પકડ નાસ્તો લઈને આવી કેટલો બધો છે
मतलब गलते जो दवा तो मतलब लीजिए ગાઈસ આમ દવા લેવાની હોય ને સાદી તો ના લે હવે લખી ના લે એટલે દવા લે છે 1% દાવું પડશે હવે તો બાટલો ચલાય પટ્ટી ચોધી લગાવી દી આની ગાઈસ પટ્ટી વાળી લગાવી દી બાટલો ચડાય ઓય ઇન્જેક્શન લીધું એ લોહી લીધું ઓય લો ની રે બોલી હતી અને ઓય બાટલો બે તો ગાઈસ વિડિયો ની એટલે એન્ડ કરીએ છીએ ધી એન્ડ અમારી ચેનલ MS ઠાકોર પર નવા આયા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતા